નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે નવી સ્વ અધ્યયન પોથી ધોરણ 6 ની આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીની અંદર જે ભાગ 1 છે તે ભાગ 1 ની અંદર આપણને જે ગણિત વિષય આપવામાં આવેલો છે તે ગણિત વિષયની અંદર જે ચાલો યાદ કરીએ છે તે ચાલો યાદ કરીએના પેજ નંબર 8 ઉપર આપણને જે મહાવરો આપેલો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ 6 ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીનો જે કવર પેજ જે છે ઉપરનું પુઠ્ઠું જે છે તે દર્શાવવામાં આવેલું છે તે આ પ્રમાણેનું કંઈક છે। તો આ જે સ્વ અધ્યયન પોથી છે એની અંદર તમે જોશો તો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સંસ્કૃત, ગણિત, સામાજિક વિજ્ઞાન જેવા બધા જ વિષય જે છે તેના એક બે ચેપ્ટર જે છે તે અહીંયા આપવામાં આવેલા છે અને તેના સમગ્ર સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપે। તો વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ગણિત વિષયની નવનીત આપણે દર્શાવેલી છે, એટલા માટે દર્શાવેલી છે કારણ કે આ જે સ્વ અધ્યયન પોથીના જે સોલ્યુશન છે તે મેળવવા માટે થઈ અને આ જે નવનીત છે તે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આ નવનીતની અંદર દરેક જે પ્રકરણ જે છે, દરેક ચેપ્ટર જે છે તેની ખૂબ જ સરળ સમજૂતી પણ આપેલી છે, તેમના ઉદાહરણ પણ આપેલા છે અને દરેક સ્વાધ્યાય જે છે એનું ખૂબ જ સરસ રીતે અને સરળ રીતે સોલ્યુશન આપેલું છે, જે દરેક વિદ્યાર્થીઓને પરીક્ષામાં, એકમ કસોટીઓમાં અને અભ્યાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય એમ છે। એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે। મિત્રો, આ જે ધોરણ 6 ની ગણિત વિષય અને ફક્ત ગણિત જ નહીં, બધા જ વિષયની નવનીત મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરી અને તમે સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર આ જે નવનીત છે તે મેળવી શકો છો, અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને ઘરે બેઠા તમે આ નવનીત મેળવી શકો છો। ડિલિવરી એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ રહેશે નહીં। દરેક વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી લેવી, તમને ખૂબ જ ઉપયોગી થશે। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ મહાવરો કે જે આપણને પેજ નંબર 8 ઉપર આપેલો છે। એમાં પહેલો દાખલો, એક ગામની વસ્તી 6800 છે, જેમાં 18 વર્ષથી નાના બાળકો 1734 અને 60 વર્ષથી મોટા વડીલો 2230 છે, તો 18 થી 60 વર્ષની ઉંમરવાળી કુલ કેટલી વ્યક્તિઓ હશે? ચાલો મિત્રો, અહીંયા તો સર્વપ્રથમ આપણે એ કરવું પડશે કે જે બાળકો અને વડીલો છે ને તેનો આપણે સરવાળો કરવો પડશે। તો બાળકોની સંખ્યા છે 1734 પ્લસ વડીલોની સંખ્યા છે 2230, એ બંનેનો આપણે સરવાળો કરીએ તો 3964। હવે આ 3964 જે બાળકો અને વડીલોની સંખ્યા થઈ એમને કુલ વસ્તીમાંથી આપણે બાદ કરી દઈએ, તો કુલ વસ્તી છે 6800, એમાંથી આ 3964 બાદ કરીએ તો જો 0માંથી 4 નહીં જાય એટલે આપણે દશકો લેવો પડશે, તો અહીંયાથી દશકો નહીં મળે તો 8 પાસેથી લઈએ, તો 8 ઉપર 7 થઈ જશે, 0 ઉપર 9 થઈ જશે, 0 ઉપર 10, 10માંથી 4 જશે તો 6, 9માંથી 6 જશે તો 3, 7માંથી 9 નહીં જાય તો અહીંયા 6 ઉપરથી દશકો લઈએ તો અહીંયા 5, આની ઉપર થઈ જશે 10, 10 ને 7 17માંથી 9 જશે તો 8, 5માંથી 3 જશે તો 2, તો જવાબ થઈ ગયો 2836। એટલે કે 18 થી 60 વર્ષના જે લોકો છે તે 2836 હશે। મિત્રો, ધોરણ 3 થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના દરેક ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક જો તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। સંપૂર્ણ સોલ્યુશન મળી જવાનું છે મિત્રો તમને, સંપૂર્ણ। તો જુઓ, અહીંયા તમે જોઈ શકો છો 9904935028 આ નંબર તમને અહીંયા આપવામાં આવેલો છે। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ જે છે એ તમે મેળવી શકો છો, અથવા તો એપ્લિકેશન છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ, પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો ખૂબ જ સરળતાથી તમે એ ડાઉનલોડ કરી શકશો અને ડાઉનલોડ કરી અને ત્યાંથી તમે મેળવી શકશો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી। ત્યાર પછી છે બીજો સવાલ, એક કુટુંબની એક માસની આવક રૂપિયા 32,000 છે, તે કુટુંબનો માસિક ઘર ખર્ચ રૂપિયા 27,500 થયો હોય તો તે માસમાં કેટલા રૂપિયાની બચત થઈ હશે? હવે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે કુલ આવક 32,000ની છે, એમાંથી ઘર ખર્ચ જે છે 27,500 એ બાદ કરવો પડશે। તો જો 32,000 માઇનસ 27,500, 0માંથી 0 જશે તો 0, 0માંથી 0 એટલે 0, 0માંથી 5 નહીં જાય તો 2 ઉપરથી દશકો લઈએ તો 2 ઉપર 1 થઈ જશે, 0 ઉપર 10, 10માંથી 5 જશે તો 5, હવે 2 ઉપર 1 છે પણ અહીંયા 3 છે તો 3 ઉપરથી દશકો લઈએ તો 3 ઉપર 2 થઈ જશે અને અહીંયા 1 ઉપર જે છે એ 10 ને 1 11 થઈ જશે। હવે 11માંથી 7 બાદ કરીએ તો 4 ને 2માંથી 2 બાદ કરીએ તો 0, એટલે 4,500 રૂપિયાની બચત થઈ હશે એવું આપણે કહી શકીએ। ત્યાર પછી ત્રીજું, નીચેના કોષ્ટકમાં કેટલાક વાહનની ઝડપ અને પેસેન્જર બેસાડવાની ક્ષમતા દર્શાવેલ છે, જેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં ગણતરી કરીને આપો। ચાલો જુઓ, અહીંયા વાહન આપણને આપેલી છે રિક્ષા, કાર અને બસ। પેસેન્જરની બેઠક છે રિક્ષામાં 3 અને રિક્ષાની ઝડપ જે છે ને 30 કિલોમીટર પ્રતિ કલાક, કાર જે છે એમાં 5 જણા સમાઈ શકે અને ઝડપ છે 90 કિલોમીટર પ્રતિ કલાક અને બસની અંદર 56 જણા સમાઈ શકે અને ઝડપ છે એની 60 કિલોમીટર પ્રતિ કલાક। તો
જોઈએ એમાં પહેલું, એક કાર 2 કલાકમાં કેટલું અંતર કાપશે અને રોજના 2 ફેરા લેખે એક અઠવાડિયામાં કેટલા પેસેન્જરનું વહન કરશે? તો પહેલાં તો 2 કલાકમાં કેટલું અંતર કાપશે એ આપણે શોધવું હોય ને તો 90 ગુણ્યા 2 કરવા પડે, કારણ કે 1 કલાકની અંદર એ 90 કિલોમીટરનું અંતર કાપે, તો 2 કલાકમાં કેટલું કાપે તો કે 90 ગુણ્યા 2, અને 90 ગુણ્યા 2 એટલે કે 180 કિલોમીટરનું અંતર કાપશે. હવે એક અઠવાડિયામાં એ કેટલા પેસેન્જરનું વહન કરશે? હવે જો આપણે ખબર છે કે ભાઈ એક ફેરો જે છે બરાબર, એટલે કે આ કાર જે છે તે એક દિવસની અંદર કુલ 2 ફેરા કરે છે એટલે 2, અને એક ફેરાની અંદર એ 5 વ્યક્તિઓ લઈ જઈ શકે છે એટલે એને ગુણ્યા 5, અને અઠવાડિયાની વાત છે એટલે અઠવાડિયામાં કુલ 7 દિવસો હોય એટલે એને ગુણ્યા 7, તો 7 ગુણ્યા 5 ગુણ્યા 2 એટલે કુલ 70 પેસેન્જરનું વહન કરશે એવું આપણે કહી શકીએ. ચાલો ત્યાર પછી બીજો દાખલો, 15 કિલોમીટરના એક રૂટ ઉપર રિક્ષાને પહોંચતા કેટલો સમય લાગે? હવે જો રિક્ષાની ઝડપ જે છે ને 30 કિલોમીટર પ્રતિ કલાકની છે, એનો મતલબ એવો કે 30 કિલોમીટર કાપતા 1 કલાક થાય, તો 15 કિલોમીટર બરાબર કેટલા? તો 15/30. હવે 15 દુ 30, 15 15 ઉડી જશે એટલે 2 કલાક, તો જવાબ આવશે કે ભાઈ 2 કલાક થશે. ત્યાર પછી છે દાખલા નંબર 3, બસ અને કાર 120 કિલોમીટર દૂરના સ્થળે પહોંચવા સવારે 6 કલાક એક સાથે ઉપડે છે. કયું વાહન બીજા વાહન કરતાં નિયત સ્થળે વહેલું પહોંચશે અને કેટલા મિનિટ? તો સર્વપ્રથમ આપણે બસની વાત કરીએ તો બસને 120 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય, જો બસની ઝડપ 160 કિલોમીટરની છે એટલે કે 60 કિલોમીટરની છે, તો 60 કિલોમીટર કાપતા લાગતો સમય 1 કલાક, તો 120 કિલોમીટર કાપતા લાગતો સમય બરાબર કેટલો? તો 120/60 ક્રોસ ગુણાકાર કરીએ એટલે 60 દુ 120, 60 60 ઉડી જશે, તો 2 કલાક થયા, અને 2 કલાક એટલે કે 120 મિનિટ થઈ. હવે આપણે કારનો સમય શોધીએ. ભાઈ કારને 120 કિલોમીટરનું અંતર કાપવું હોય તો કેટલો સમય લાગે? તો કારની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાકની છે, તો 90 કિલોમીટર બરાબર 1 કલાક, તો 120 કિલોમીટર બરાબર કેટલા? તો 120/90 એટલે 30 ગુણ્યા 4 કરીએ તો 120, અને 30 ગુણ્યા 3 કરીએ તો 90, 30 ઉડી જશે એટલે 4/3 કલાક, અને 4/3 કલાક એટલે કે 80 મિનિટ. તો મિત્રો આપણે જોયું કે કાર કરતાં બસ વહેલી પહોંચશે, કારણ કે જો કાર જે છે ને એને પહોંચવા માટે 120 મિનિટનો બસ જે છે એને પહોંચવા માટે 80 મિનિટનો સમય લાગે છે, અને કાર જે છે બસને 120 મિનિટ અને કારને ખાલી 80 મિનિટ, તો 120માંથી આપણે 80 બાદ કરી દઈએ તો આપણે એવું કહી શકીએ કે ભાઈ 40 મિનિટ વહેલી પહોંચી જશે, બરાબર, એટલે કે કાર જે છે તે બસ કરતાં 40 મિનિટ વહેલી પહોંચી જશે. ત્યાર પછી ચોથો દાખલો, એક દુકાનદાર પાસે 206 કેરીઓ છે, તેણે આ કેરીઓને ખોખામાં ગોઠવી, દરેક ખોખામાં 12 કેરી સમાય છે, તો તેને કેટલા ખોખાની જરૂર પડશે અને કેટલી કેરીઓ બાકી રહેશે? તો 206 ભાંગે આપણે 12 કરી દઈએ તો 12 એકા 12, 20માંથી 12 જશે તો 8, ઉપરથી ઉતાર્યા 6, 12 સત્તા 84, 86માંથી 84 જશે તો 2, એટલે કે કુલ 17 ખોખા ભરાશે અને 2 કેરીઓ બાકી રહેશે. ત્યાર પછી પાંચમું, એક થિયેટરમાં 1440 પ્રેક્ષકો ફિલ્મ જોઈ રહ્યા છે. જો તે થિયેટરમાં 36 હરોળ હોય અને દરેક હરોળમાં એક સરખી સંખ્યામાં પ્રેક્ષકો બેઠા હોય તો હરોળમાં કેટલા પ્રેક્ષકો બેઠા હશે? હવે 1440 ભાગ્યા 36, તો 36 ચોક 144, 144માંથી 144 જશે એટલે 00 ઉપર લઈ ગયા 0, એટલે કે 40, તો હરોળની અંદર કુલ 40 પ્રેક્ષકો બેઠા હશે એવું આપણે કહી શકીએ. દોસ્તો ફરી મળીશું આપણે એટલે કે ફરી મળીશું આજે ધોરણ 6ની સ્વ અધ્યયન પોથી છે તેમાં જે ચાલો યાદ કરી આપ્યું છે તેના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની આ જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.